Hello friends, how are you all? I hope you all are fit and fine. So friends, today we are going to learn our 1000 English daily speaking sentences. In this lecture, we have sentences related to our classroom, students and teachers. How we can conversate, how we can speak sentences to teachers or our students or our daily classroom activities. સો આજના વિડીયોમાં આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યો બનાવતા શીખીશું, જેમાં બેઝિકથી લઈને એડવાન્સ સુધીની આપણે 1000 વાક્યોની જે સિરીઝ ચલાવી રહ્યા છીએ એનો ભાગ નંબર 4 છે. તો લેટ સ્ટાર્ટ અવર વિડીયો. સૌથી પહેલાં આપણે આપણા શિક્ષકોને મળીએ છીએ તો સંબોધન કરીએ છીએ કે શુભ સવાર સાહેબ, ગુડ મોર્નિંગ સર. પછી શુભ બપોર મેડમ, ગુડ આફ્ટરનૂન મેમ. આ રીતે આપણે સંબોધન કરીએ છીએ. સાહેબ, મેડમ, શું હું અંદર આવી શકું? સો આપણે કહીએ છીએ કે મે આઈ કમ ઇન સર, ઓર મેડમ મે આઈ કમ ઇન સર. શું હું બહાર જઈ શકું? મે આઈ ગો આઉટ, મે આઈ ગો આઉટ સર. શું હું પાણી પીવા જઈ શકું? મે આઈ ડ્રિંક વોટર. શું હું પાણી પી શકું? મે આઈ ડ્રિંક વોટર. શું હું ટોયલેટ જઈ શકું? મે આઈ ગો ટુ ધ ટોયલેટ સર. કૃપા કરીને અંદર આવો, પ્લીઝ કમ ઇન. બેસો એને કહીશું આપણે સિટ ડાઉન. ઊભા થાવ, સ્ટેન્ડ અપ. શાંતિ રાખો, બી ક્વાઇટ. ચાલો આજે પાઠ ભણીએ. લેટ્સ સ્ટડી ધ લેસન ઓર લેટ્સ લર્ન ધ લેસન. શું તમે તમારું હોમવર્ક કર્યું છે? હેવ યુ ડન યોર હોમવર્ક? તમે તમારું હોમવર્ક પૂર્ણ કર્યું છે? હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક? હા, મેં કરી લીધું છે. યસ, આઈ હેવ ડન ઇટ. હા, મેં કરી લીધું છે. યસ, આઈ હેવ ડન ઇટ. ના, હું ભૂલી ગયો. નો, આઈ ફોરગોટ ટુ ડુ ઇટ. નો, આઈ ફોરગોટ ટુ ડુ ઇટ. હું આજે કરી લઈશ. આઈ વિલ ડુ ઇટ ટુડે. આઈ વિલ ડુ માય હોમવર્ક ટુડે. કૃપા કરીને મારી નોટબુક તપાસો. પ્લીઝ ચેક માય નોટબુક. મને મારી નોટબુક આપો. ગીવ મી માય નોટબુક. તમારું હોમવર્ક બતાવો. ટીચર આપણને કહે, શો મી યોર હોમવર્ક. પ્રેઝન્ટ પૂરતા હોય છે ત્યારે કહે છે શિક્ષક, આજે કોણ ગેરહાજર છે? હુ ઇઝ એબસેન્ટ ટુડે? હુ ઇઝ એબસેન્ટ ટુડે? બધા જ હાજર છે. એવરીવન ઇઝ પ્રેઝન્ટ. તમારું અસાઇનમેન્ટ સબમિટ કરશો. સબમિટ યોર અસાઇનમેન્ટ. સબમિટ યોર અસાઇનમેન્ટ. આ શબ્દનો અર્થ શું છે? શું આપણે વિદ્યાર્થી તરીકે પૂછવું હોય શિક્ષકને તો પૂછી શકીએ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ સેન્ટેન્સ? સર, કેન યુ ટેલ મી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ સેન્ટેન્સ? તમે ફરીથી કહી શકો? કેન યુ રિપીટ ધેટ? તમને જ્યારે સંભળાણું ન હોય, સમજાયું ન હોય તો તમે રિપીટ કરવા માટે સરને કહી શકો, કેન યુ પ્લીઝ રિપીટ ધેટ? કૃપા કરીને ફરીથી સમજાવશો? પ્લીઝ એક્સપ્લેઇન અગેઇન. મને સમજાયું નહીં. આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ. હવે હું સમજી ગયો. નાવ આઈ અન્ડરસ્ટેન્ડ. આ કયો અધ્યાય છે? વિચ ચેપ્ટર ઇઝ ધીસ? આ કયો પાઠ છે? આ કયું ચેપ્ટર છે? આપણે ક્યાં હતા? વેર વર વી? આપણે ક્યાં હતા? ચલો પાઠ શરૂ કરીએ. લેટ સ્ટાર્ટ ધ લેસન. લેટ સ્ટાર્ટ ધ લેસન. તમારી પુસ્તક ખોલો. ઓપન યોર બુક્સ. પૃષ્ઠ નંબર 20 ખોલો. ટર્ન ટુ પેજ નંબર 20. ટર્ન ટુ પેજ નંબર 20. ઊંચા અવાજે વાંચો. રીડ અલાઉડ. રીડ અલાઉડ. શાંતિથી વાંચો. રીડ સાયલન્ટલી. ધ્યાનથી સાંભળો. લિસન કેરફુલી વોટ આઈ એમ સેઇંગ. મારી પાછળ પુનરાવર્તન કરો. રિપીટ આફ્ટર મી. ઊંચા અવાજે બોલો. સ્પીક લાઉડલી. વાત ના કરો. ડોન્ટ ટોક. પ્રશ્નનો જવાબ આપો. આન્સર ધ ક્વેશ્ચન. કોણ જવાબ આપશે? હુ વોન્ટ્સ ટુ આન્સર? તમારો હાથ ઊંચો કરો. રેઝ યોર હેન્ડ. તમારી ભૂલો સુધારો. કરેક્ટ યોર મિસ્ટેક્સ. તમે આજે મોડા આવ્યા છો. યુ આર લેટ ટુડે. તમે મોડા કેમ આવ્યા? વાય આર યુ લેટ ટુડે? શું હું એક પ્રશ્ન પૂછી શકું? કેન આઈ આસ્ક અ ક્વેશ્ચન? કેન આઈ આસ્ક અ ક્વેશ્ચન? હા, પૂછો. યસ, ગો અહેડ.
ખૂબ સરસ જવાબ, વેરી ગુડ આન્સર. ખોટો જવાબ, ફરી પ્રયત્ન કરો, રોંગ આન્સર. ટ્રાય અગેઇન. વિચારીને જવાબ આપો. થિંક એન્ડ આન્સર. એ સાચું છે, દેટ્સ કરેક્ટ. શું તમે એ સમજાવી શકો? કેન યુ એક્સપ્લેન ઇટ? કેન યુ એક્સપ્લેન ઇટ? તમારા શબ્દોમાં સમજાવો. એક્સપ્લેન ઇન યોર ઓન વર્ડ્સ. શું તમે ટેસ્ટ માટે તૈયાર છો? આર યુ રેડી ફોર ધ ટેસ્ટ? સ્ટુડન્ટ્સ, આર યુ રેડી ફોર ધ ટેસ્ટ? જો તમે તૈયાર હોય તો તમે કહી શકો યસ સર, વી આર. અમે રેડી છીએ. હવે ટેસ્ટ શરૂ થશે. ધ ટેસ્ટ વિલ સ્ટાર્ટ નાવ. તમારી પાસે 30 મિનિટ છે. યુ હેવ ઓનલી 30 મિનિટ્સ. આસપાસ ન જુઓ. ડોન્ટ લુક અરાઉન્ડ. સાફ લખો. રાઇટ નીટલી. એકદમ ચોખ્ખું લખો. સમય પૂરો થયો. ટાઈમ ઇઝ ઓવર. તમારું પેપર આપો. સબમિટ યોર પેપર. તમારું હસ્તલેખ સુંદર છે, એટલે કે તમારા અક્ષર સુંદર છે. યોર હેન્ડરાઇટિંગ ઇઝ ટુ ગુડ. ખૂબ જ સરસ છે. ટુ ગુડ. શું હું તમારી પેન લઈ શકું? કેન આઈ બોરો યોર પેન પ્લીઝ? આ લો. હિયર ઇટ ઇઝ. આ રહી. હિયર ઇટ ઇઝ. આ રહી માટે આપણે કહીશું હિયર ઇટ ઇઝ. આભાર મિત્ર. થેન્ક્સ ફ્રેન્ડ. કૃપા કરીને શાંતિ રાખો. પ્લીઝ બી ક્વાઇટ. પ્લીઝ બી ક્વાઇટ. ડોન્ટ ટોક. વાતો કરશો નહીં, એવું શિક્ષક આપણને કહે છે. આજે શું હોમવર્ક છે? વોટ ઇઝ ટુડેઝ હોમવર્ક સર? શું તમારું એક વધારાનું નોટબુક છે? ડુ યુ હેવ એની એક્સ્ટ્રા નોટબુક? તમારી પાસે કોઈ વધારાની નોટબુક છે? ડુ યુ હેવ એની એક્સ્ટ્રા નોટબુક સર? સ્ટુડન્ટ્સ, ચાલો સાથે ભણીએ. લેટ્સ સ્ટડી ટુગેધર. આ પ્રશ્નમાં મારી મદદ કરો. હેલ્પ મી વિથ ધીસ ક્વેશ્ચન. તમારામાં સુધારો થઈ રહ્યો છે. યુ આર ઇમ્પ્રુવિંગ. સરસ પ્રગતિ. ગુડ પ્રોગ્રેસ. વધુ મહેનત કરો. વર્ક હાર્ડર. તમે વધુ સારું કરી શકો છો. યુ કેન ડુ બેટર. ઉત્તમ કાર્ય. એક્સિલન્ટ વર્ક. વધુ અભ્યાસની જરૂર છે. નીડ્સ મોર પ્રેક્ટિસ. મને તમારું ગૌરવ છે. મને તમારા ઉપર ગૌરવ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ડિયર. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. ડરશો નહીં. ડોન્ટ બી અફ્રેડ. આમ જ રાખો. કીપ ઇટ અપ. ચાલુ રાખો. કીપ ઇટ અપ. વર્ગ પૂરો થયો. ક્લાસ ઇઝ ઓવર ટુડે. હવે તમે જઈ શકો છો. યુ મે લીવ નાવ. યુ કેન લીવ નાવ. તમારા બેગ પેક કરો. પેક યોર બેગ્સ. તમારું હોમવર્ક ભૂલશો નહીં. ડોન્ટ ફોરગેટ યોર હોમવર્ક. વર્ક પૂરો થયો. ક્લાસ ઇઝ ઓવર પણ કહી શકો. હવે તમે જઈ શકો. સેકન્ડ ટાઈમ આવી ગયું છે. ઓકે. તમારા પુસ્તક આવતીકાલે લાવજો. બ્રિંગ યોર બુક્સ ટુમોરો. આવતીકાલે મળીશું. સી યુ લેટર. સી યુ ટુમોરો. સી યુ સૂન. તમારો દિવસ શુભ રહે. હેવ અ ગુડ ડે. અલવિદા બાળકો. સ્ટુડન્ટ આપણને સંબોધન આપીને કહે છે, ટીચર આપણને સંબોધન કરે છે કે બાળકો અલવિદા. આવજો બાળકો. ગુડ બાય ચિલ્ડ્રન. આપણે બી આપણા શિક્ષકને કહી શકીએ ગુડ બાય સર. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ ઇંગ્લિશ સ્પીકિંગ સેન્ટેન્સીસની સિરીઝ મળતી રહે અને તમે ઇઝીલી, ઝડપથી અને ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલતા શીખી જાઓ. સો અગેન થેન્ક યુ વેરી મચ.